હાલ જે 31 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝહરીને અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે. તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે. આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે. એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના? કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ, અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે. વધુ કોઈ લોકોની સંડોવણી ખુલી છે? આ બાબતે તપાસ ચાલુ છે. એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ બાબતની પણ તપાસ ચાલુ છે. કોર્ટમાં કયા મુદ્દાને લઈને આપણા મુદ્દા છે એ હાલ જે તપાસમાં છે અને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ બાબત. જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરે એવી અપીલ છે.